वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् भूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देवनी जय। नर नारायण देवनी जय। गोपीनाथ जी महाराजनी जय। नारायण मुनि देवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। विघ्न विनायक देवनी जय। कष्टभंजन देवनी जय। 500 परमहंसनी जय। દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણે સૌના પ્રાણ આધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, સમગ્ર ભાગવત કથાના પ્રેરક પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક પાર્ષદો તેમજ આ કથામાં યજમાન બની અને જેમણે જેમણે પણ દિવ્ય લાભ લીધો છે એવા તમામ યજમાન પરિવારના ભક્તજનો, આજના દૈનિક યજમાન એવા રમણીકભાઈ શેટા તેમજ કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક શ્રોતાજનો, ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતની કથા એનું શ્રવણ આપણે સૌ કરી રહ્યા છીએ. આ ભાગવતની કથા મોક્ષની ગાથા છે. આમાં રહેલી એક એક કથાઓ, એક એક ચરિત્રો કા ભગવાનના અવતારોના છે, કા ભગવાનના ભક્તોના છે. દરેક ચરિત્રની અંદર ભગવાનનો સંબંધ ભળેલો છે. એટલે જ આને ભાગવત કહેવામાં આવે છે. ભગવાનના સંબંધ વાળું એટલે ભાગવત. હરેક ચરિત્રો મનને શાંતિ કરે એવા છે. જીવન જીવવાની આપણને પ્રેરણા આપે એવી અદ્ભુત કથાઓ છે. પ્રિયવ્રત રાજાની કથા પંચમ સ્કંધની અંદર આપણે સાંભળીએ છીએ. બહુ મહાપ્રતાપી રાજા થયા. ભગવાનની ઉપાસનાનું એને બળ હતું. એવી ભક્તિ કરી, એના કારણે એવી સામર્થ્ય આવી. સૂર્ય જેવો જ પ્રકાશમાન એક રથ, અને રથ ઉપર આરૂઢ થઈ સૂર્યની 7 પ્રદક્ષિણા પ્રિયવ્રત રાજાએ કરી.
મેરુ પર્વતની આસપાસ. અને એના કારણે આજ પૃથ્વી ઉપર 7 સમુદ્ર થઈ ગયા. પહેલા પૃથ્વી હાવ સમતળ હતી. આપણે ગયા વર્ષે ચતુર્થ સ્કંધમાં જોયું, પૃથુ ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે પૃથુ ભગવાને પૃથ્વીને સમથળ કરી દીધી. જેટલા કાંઈ પર્વતો ઊંચાણ નીચાણ ને આ બધું હતું, એક સરખી પૃથ્વી પૃથુ ભગવાને કરી. અને હવે એ પૃથ્વી ઉપર 7 સમુદ્ર પ્રિયવ્રત રાજાએ કર્યા. 7 સમુદ્ર થયા એટલે એને અનુવર્તી અને 7 દ્વીપ બન્યા છે. 7 ટાપુ, જંબુ દ્વીપ, પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાક અને પુષ્કર. આ 7 દ્વીપો બન્યા. ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આનું વર્ણન કરેલું છે. હવે આ 7 દ્વીપો, એમાં અલગ અલગ તળાવો, નદીઓ, આની બધી રચનાઓ થઈ, અલગ અલગ પ્રકારના વૃક્ષો. અને એ દ્વીપોમાં રાજા પ્રિયવ્રતના 7 દીકરાઓ, એ 7 દીકરાઓને એક એક દ્વીપનું રાજ સોંપી દીધું. પેલા આખી પૃથ્વીનું રાજ પોતે કરતા હતા એકલા પ્રિયવ્રત રાજા. હવે 7 ભાગ પાડી દીધા. એક એક રાજ, એક એક દ્વીપ પોતાના એક એક દીકરાઓને આપી દીધું. દીકરાઓને રાજ આપ્યું અને પોતાની દીકરી જે હતી એક ઉર્જસ્વતી નામની દીકરી, એમનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કરવામાં આવ્યું છે. શુક્રાચાર્યજી સાથે એના વિવાહ થયા અને એના થકી દેવયાનીનો જન્મ થયો છે. અને આ દેવયાની એટલે જ આપણા છાપરીના જાનબાઈ થયા. વર્ષોથી પોતે પરમાત્મા મેળવવાની ઝંખના કરતા હતા. જ્યારથી આ જન્મ થયો પછી તો અનેક જન્મો સુધી, અનેક યુગો સુધી એમણે સાધનાઓ કરી. આજથી 200-250 વર્ષ પહેલા છાપરી ગામ, રાવત ચૈત્રો અને કામળબાઈ, એમને ત્યાં આજ દેવયાનીએ જન્મ ધારણ કર્યો. એમનો પણ બહુ અદ્ભુત ઇતિહાસ છે. એકવાર આ રાવત ચૈત્રો અને કામળબાઈ એ નાને એવા જાનબાઈને સાથે લઈને મહારાજના દર્શન કરવા ગયા હતા ગઢપુર. ભાવથી મહારાજના દર્શન કર્યા અને પોતાની દીકરીને પણ મહારાજના દર્શન કરાવ્યા. અને મહારાજની આંખો મળી એની સાથે. શ્રીજી મહારાજ ઓળખી ગયા. મહારાજ કહે, આ તો દેવયાની છે, દેવયાની. આ તો શુક્રાચાર્યના દીકરી છે. વર્ષોથી અમને મેળવવાની ઝંખના કરતા હતા, આજ અમારો મેળાપ એમને થયો. મહારાજની વાતો એમને હૃદયમાં અડી ગઈ. મહારાજની મૂર્તિ એ હૃદયમાં ઉતરી ગઈ. અને ત્યારથી જાનબાઈને ભગવાન ભજવાની લગની લાગી ગઈ. પછી તો ઘેરે આવ્યા પણ અખંડ ભગવાનનું ભજન શરૂ કર્યું છે. પરમાત્માની આરાધના આ છાપરીના જાનબાએ શરૂ કરી. માતા પિતા તો એમના વિવાહ માટે મૂર્તિઓ ગોતવા લાગ્યા. જાનબાઈ કહે, મા બાપ, મને તમે સંસારના કૂવામાં નાખશો નહીં. મારે એ લગ્ન કરવા નથી, મને ભગવાન ભજવા દો. બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. પછી માતા પિતાએ રજા આપી છે અને જાનબાઈ અખંડ ભગવાન ભજે છે. સાંખ્યોગ પાળે. અને પછી તો ભજન માટે એક અલગ ઓરડો બનાવવામાં આવ્યો અને ઓરડામાં બેસીને આખો દિવસ ધ્યાન ભજન કર્યા રાખતા. એવી સાધના એમણે કરી પરમાત્માને રાજી કરવા માટે. એક આસને દ્રઢ કરી અને બેસી જતા. 2 ગોઠણ ઉપર ઘંટલાના 2 પડિયા મૂકતા આસન સિદ્ધ કરવા માટે. અને ચોટલો હોય એ ઉપર બાંધી દે. આવી રીતે જબર સાધનાનો એ જાનબાએ પ્રારંભ કર્યો હતો પરમાત્માને રાજી કરવા માટે. અવારનવાર માતા પિતા ગઢડે જાય દર્શન કરવા માટે. જાનબાઈને કહે કે ચાલો સાથે ભગવાનના દર્શન કરવા. જાનબાઈ કે મારે નથી આવું. અરે તું જેની આરાધના કરે છે, જેનું ભજન કરે છે, એના દર્શન કરવા તો હાલ. તો કે મારે નથી આવું, એને ગરજ હશે તો એ આવશે અહીંયા. આવો સ્વભાવ.
ભક્તિ છે. એકવાર કામળબાઈ ગયા હતા ગઢડે ઉત્સવ સમયામાં, મહારાજના દર્શન કર્યા. મહારાજ કે અમારી જાનું ક્યાં? કામળબાઈ કે મહારાજ એ ગાંડી તો ક્યાં ઓરડામાંથી બહાર જ નીકળે છે. મેં તો બહુ કીધું. ત્યારે એણે એવું કીધું કે મહારાજને ગરજ હશે તો અહીંયા આવશે. આવી ટેક લઈને બેઠી છે. મહારાજ કે અમારે ત્યાં આવવું પડશે એના દર્શન કરવા માટે. પછી શ્રીજી મહારાજ એકવાર આવે છે જાનબાઈના ઘરે છાપરીમાં. રાવત ચૈત્રો કામળબાઈએ ખૂબ મહારાજનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. મહારાજને ઢોલિયો ઢળાવીને બેસાડ્યા છે. પછી શ્રીજી મહારાજે કીધું કે જાનબાઈ ક્યાં છે? અમારા દર્શન કરવા કેમ નથી આવતા? મહારાજ એ તો ઓરડામાં છે. મહારાજ કે ઓરડામાંથી બહાર નીકળશે કે અમારે ત્યાં સુધી જવું પડશે? કામળબાઈએ જઈને સમાચાર આપ્યા કે દીકરી જાગ, મહારાજ પધાર્યા છે. ધ્યાનમાંથી જાગ્યા અને તરત દોડતા બહાર આવ્યા છે. મહારાજના દર્શન કર્યા, ભાવ વિભોર બની ગયા છે. અને ત્યારે મહારાજે કીધું કે તમે અમને અહીંયા લાવવા માટે ગરજ પાડીને. ત્યારે જાનબાએ કીધું કે આખર હું તો શુક્રાચાર્યની દીકરી ખરી ને, હું તો દેવયાની. દેહ બદલાય પણ સ્વભાવ બદલાય. મહારાજે કીધું તમે તો સતી છો, સતી. હજારો વર્ષોથી અમને મેળવવાની સાધના કરો છો. આ તમારો છેલ્લો જન્મ છે. આમ મહારાજે આશીર્વાદ આપ્યા. જાનબાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ વર્ષોની સાધના હવે ક્યારે પૂરી કરવી છે? અમને તમારી મૂર્તિનું સુખ આપો. અનંત વર્ષોથી તમને મેળવવા હું ઝંખું છું. બસ હવે તમારા ધામમાં લઈ જાઓ એટલી જ એક ઈચ્છા છે. અને પછી મહારાજે એમને કીધું કે 1 મહિના પછી હું તમને ધામમાં તેડી જઈશ. પછી મહારાજ 1 મહિના પછી જાનબાઈને સાથે ધામમાં તેડી ગયા છે. ત્યારે આમનો ઉદ્ધાર થયો. આ શુક્રાચાર્યના દીકરી દેવયાની હતા. એવી અદ્ભુત આ કથા છે. દેવયાની એ જાનબાઈ તો ધામમાં ગયા, પણ સાથે સાથે બીજા 3 બહેનો હતા એને પણ ધામમાં લેતા ગયા હતા. પ્રિયવ્રતના દીકરી, એમનું લગ્ન શુક્રાચાર્યજી સાથે થયેલું ને એના દીકરી આ દેવયાની થયેલા હતા. આગળ શુકદેવજી મહારાજ લખે છે કે પ્રિયવ્રતે આવું અદ્ભુત કાર્ય કર્યું. એનું કારણ એ હતું કે એને ભગવાનનું બળ હતું. ભગવાનના ભક્ત શું ન કરી શકે? એ ભગવાનના પ્રતાપે જે ધારે તે કરી શકે છે, કારણ કે એમાં પરમાત્માની સામર્થ્ય આવે છે. અને એક અદ્ભુત શ્લોક લખાણો. નૈવં વિદઃ પુરુષકાર ગુરુક્રમસ્ય પુંસાં તદંઘ્રિરજસા જિત ષડ્ગુણાનાં ચિત્રં વિદુર વિગત સકૃદાદધીત યન્નામધેયમધુના સજહાતિ બંધમ યન્નામધેયમધુના સજહાતિ બંધમ. નૈવં વિદઃ પુરુષકાર ઉરુક્રમસ્ય પુંસામ તદંઘ્રી રજસા જીત ષડગુણાનામ. જેણે ષટ રિપુઓને જીતી લીધા છે. કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આ 6 દોષો છે એને જીતી લીધા છે. 6 ઇન્દ્રિયોને વશ કરી લીધી છે. એવા ભગવાનના ભક્તો, એનો આવો પુરુષાર્થ હોય એ કોઈ આશ્ચર્યની વાત નથી. આપણને સાંભળીને આશ્ચર્ય થાય કે આવું અઘરું કાર્ય પ્રિયવ્રતે કર્યું કેમ? પૃથ્વી ઉપર સમુદ્ર કરી દેવા એટલે 7 દિવસ સુધી અંધારું જ ન થવા દઉં એટલે કેવી આશ્ચર્યની વાત. પણ વ્યાસ ભગવાન તો એમ લખી આમાં કોઈ આશ્ચર્ય છે નહીં, કારણ ભગવાનના ભક્તનો આવો પ્રતાપ છે. કારણ કે ગમે એવી નીચ યોનિનો મનુષ્ય પણ ભગવાનનું નામ એક વાર પણ લે,
એક વાર પણ પરમાત્માનું નામ સ્મરણ કરવાથી સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય એવી ભગવાનના એક નામની અંદર તાકાત છે. જન નામ ધેય મધુના સજહાતિ બંધમ. ગમે એવા બંધન હોય એને કાપી નાખે. બાકી સંસારનું બંધન કેવું છે? કોઈથી ન કપાય એવું દુષ્કર છે. ભગવાનનો ભક્ત એને સહજતાથી કાપી નાખે છે, મુક્ત થઈ જાય છે. આ બધું ભગવાનની ઉપાસનાના બળે થયું છે. આમાં ભગવાનનો પ્રતાપ છે. એ વિના આવું કોઈ કાર્ય થાય નહીં. ભક્તને પણ સામર્થ્ય આપે તો એ ભગવાન આપે છે. પરચાઓ ભગવાન પૂરે, ભક્ત દ્વારા પૂરે, એ ભગવાન જ પૂરે. ભક્ત ચિંતામણીની અંદર પરચા પ્રકરણ આવે છે. બધા ભક્તોને પરચાઓ જે પૂરે છે, સામર્થ્ય દેખાડે છે, એ કોણ દેખાડે? ભગવાન દેખાડે છે. એ ભક્ત ચિંતામણીની અંદર જ્યારે પ્રકરણ પૂરું થાય ત્યારે એવું લખાણ એની અંદર આવે કે આ ભક્તને ભગવાને પરચો પૂર્યો, આ ભક્તને ભગવાને પરચો પૂર્યો. પરમાત્મા આવી સામર્થ્ય આપે છે. અને એટલા માટે जिनको जो अधिकार ईश्वर दिए उस समझ कर, जिनको जो अधिकार ईश्वर दिए वो समझ कर, जिनको जो अधिकार ईश्वर दिए वो समझ कर, जिनको जो अधिकार ईश्वर दिए वो समझ कर. बुद्धि होय अपार, बुद्धि होय अपार, बुद्धि होय अपार, बुद्धि होय अपार. तिन से ही फिरत नय हो, तिन से ही फिरत नय कबो, तिन से ही फिरत नय कबो, तिन से ही फिरत नय कबो. ईश्वर यह करता जाको जेता देत रहे वो, ईश्वर यह प्रताप जाको जेता देत रहे वो, ईश्वर यह प्रताप जाको जेता देत रहे वो, ईश्वर यह प्रताप जाको जेता देत रहे वो. होवत नहीं कब माप, होवत नहीं कब माप, होवत नहीं कब माप, होवत नहीं कब माप. ऐसे सामर्थ दिखात ते ही, ऐसे समर्थ दिखात ते ही, ऐसे समर्थ दिखात ते ही, ऐसे समर्थ दिखात ते ही. जिनको जो अधिकार ईश्वर दिए वो समझ कर, जिनको जो अधिकार ईश्वर दिए वो समझ कर, ओ ईश्वर दिए वो समझ कर, ईश्वर दिए वो समझ कर. જેનામાં જે કાંઈ પણ સામર્થ્ય છે એ ભગવાને જ આપેલી છે અને ભગવાને બધું સમજી વિચારીને જ આપ્યું હોય કે આને હું સામર્થ્ય આપીશ તો કાંઈ વાંધો આવશે નહીં. જેમાં જેવી પાત્રતા એને એવી સામર્થ્ય ઈશ્વર આપે છે. કોઈ આ બ્રહ્માંડના રાજા બને, કોઈ પૃથ્વીના રાજા બને, કોઈ એક રાજ્યના રાજા બને, કોઈ કરોડો બ્રહ્માંડના રાજા બને. જેમાં જેવી પાત્રતા, જેમાં જેવી સામર્થ્ય, સામર્થ્ય વગર ભગવાન ક્યારેય આપતા નથી, પાત્રતા વગર ક્યારેય સામર્થ્ય આપતા નથી. અને જો પાત્ર વગર આપે તો એ છલકાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હતા, ઐશ્વર્યનો વાવટો પરમાત્માએ જ્યારે છૂટો મૂક્યો, જડ વસ્તુની અંદર પણ ભગવાને કેવું સામર્થ્ય મૂક્યું. પરમાત્મા તો ધારે તે કરી શકે. સંતો ગામડા ફરવા જાય, મહારાજને કહે, મહારાજ અમે અભણ, અમે શું વાતો કરીએ, અમને કાંઈ સત્સંગ કરાવતા આવડે નહીં, અમને કાંઈ બોલતા આવડે નહીં, શાસ્ત્રની વાતો અમે જાણીએ નહીં, શું કરીએ? મહારાજ કે આ રૂમાલ લેતા જાઓ. મહારાજ રૂમાલ આપે. આ રૂમાલ દેખાડશો એટલે હરિભક્તોને સમાધિ થઈ જશે, તમારે કંઈ બોલવું નહીં પડે. મહારાજ છડી આપે.
આ છડી તમે અડાડશો તો સમાધિ થઈ જશે. જગાડવા હોય તો મારે કે ઓલું બીજું ઠેબું અડાડવાનું એટલે જાગી જાય. આનાથી કામ થશે આ છડીથી. બોલો, વિચાર તો કરો પરમાત્માની શક્તિ કેવી છે. છડીની અંદર, રૂમાલની અંદર સામર્થ્ય મૂકી. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ. એના સંબંધમાં આવેલી વસ્તુ પણ દિવ્ય થઈ જાય. ગમે એટલી બુદ્ધિ હોય, બુદ્ધિશાળીથી આપણી બુદ્ધિની કલ્પનામાં આ વસ્તુ આવી શકે નહીં. અને માણસ આને ફેરવવા ઈચ્છે તો ફરી પણ શકે નહીં, કારણ આ બધું ભગવાને જ ગોઠવું હોય. અને જે ભગવાને ગોઠવું હોય એ બધું બરાબર જ, એમાં દખલગીરી આપણે કરાય નહીં. માણસ જેટલી એમાં દખલગીરી કેટલી કરે એટલો દુઃખી થાય પોતે. એમાં જેટલો ફેરફાર કરવા જાય ઈશ્વરની રચનામાં એટલો પોતે દુઃખી થાય છે. અને ભગવાનની સામર્થ્યનો કોઈ દિવસ માપ આવી શકે નહીં. અમાપ ઐશ્વર્ય પરમાત્માનું છે. જેમ સમુદ્રનો પાર નાનકડું માછલું ન લઈ શકે, એમ ઈશ્વરની સામર્થ્ય આપણી બુદ્ધિ ક્યારેય નહીં લઈ શકે. માટે આધ્યાત્મિક માર્ગની અંદર તો એવું જ કહેવાયું છે કે બુદ્ધિને તાળા જ મારી દેવા. બુદ્ધિનું બળ અહીંયા કામ લાગતું નથી. અહીંયા તો દ્રઢ આશરો અને વિશ્વાસ હોય એ જ કામ લાગે. આસ્તિકતા અને શ્રદ્ધાથી એ વાતને સાચી માની અને એમાં શ્રદ્ધા ધરાવીએ તો આપણું કલ્યાણ થાય. અને જો બુદ્ધિ વાપરવા રહીએ તો કલ્યાણ બગડી જાય. ભલભલાના બગડી ગયા છે. ભગવાનના ચરિત્રોમાં પણ ક્યારેય સંદેહ ન કરવો. આવા પ્રિયવ્રત રાજા, આવી સામર્થ્ય પરમાત્માના ભજનના પ્રતાપે એમાં આવી. પ્રિયવ્રત રાજા એકવાર વિચાર કર્યો, આટલા વર્ષો સુધી મેં રાજ કર્યું, વિષયો ભોગવા, પણ હું આ પ્રપંચમાં કઈ રીતે ફસાયો. પૂર્વની યાદ આવી છે. હું તો નારદજીના ચરણે ગયા પછી, એનો સમાગમ કર્યા પછી મને આ રાજ્યમાં આસક્તિ કેમ થઈ ગઈ? રાજમાં શું કામ બંધાણો? કઈ રીતે આ પ્રપંચમાં ફસાયો? પોતે જાગ્યા છે, આત્મવિચાર કર્યો છે, પોતાને વિરક્ત માનવા લાગ્યા છે. ઘણું ખરાબ થયું. મારી વિષય લોલુપ ઇન્દ્રિયોએ મને અંધારા કૂવામાં ફેંકી દીધો. આ સંસાર એક ગ્રહાંધ કૂપ બતાવ્યો છે. એમાંથી મારે બહાર નીકળવું છે. આ પરમાત્માની માયાએ મને મોહિત કરી દીધો. પોતાને પસ્તાવો થયો છે. બસ હવે ઘણું થઈ ગયું. મારે આ સંસારના બંધનમાં બંધાવું નથી. સ્ત્રીના બંધનમાંથી બહાર નીકળવું છે. હું તો પહેલા ભગવાન ભજવા નીકળી ગયો હતો, ભગવાનની આરાધના કરવા નીકળી ગયો હતો, અને ક્યાં જૂઠા એવા સંસારમાં બંધાણો. પોતે પોતાની રીતે આત્મવિચાર કરે છે. દરેકે આ વિચાર કરવા જોઈએ વાલા ભક્તજનો. અમુક ઉંમર થાય પછી તો આવા વિચારો થવા જોઈએ. પછી તો મૂકવું જોઈએ બધું. નહીતર તો 70-80 વર્ષ થાય તો મૂકતા નથી. વ્યવહાર પછી પોતાના દીકરાઓને સોંપી, પુત્રોને સોંપી અને પોતે નિવૃત્તિ પરાયણ થવું, ભજન પરાયણ થવું જોઈએ. ક્યાં સુધી આ કરશું? દેહનો અંતકાળ આવી જશે, કાળ માથે ફરે છે. અને ભગવાને કેટલાય સંકેતો આપી દીધા હોય. અમુક ઉંમર થાય પછી વાળ થઈ જાય, આ ઈશ્વરનો પહેલો સંકેત છે. વાળ ધોળા થાય એટલે સમજી લેવું કે હવે પાછા વળવું, હવે ભજન શરૂ કરી દેવું, થોડું થોડું હોંપી દેવું બધું. પછી ધીરે ધીરે કાનના દેવતા ઉડી જાય, આ બીજી નિશાની. પછી આંખે દેખાતું ઓછું થઈ જાય, શરીર ચાલે નહીં, ગોઠણ દુખવા લાગે, ધારો પગ ન પડે, ટેકો જોઈ. ત્યારે તો સમજવું કે હવે આપણે પાછું વળવું, ભગવાન ભજવા છે. એટલે દરેક ગ્રહસ્થ થઈ અમુક ઉંમર થાય પછી વ્યવહાર દીકરાને હોંપી દે અને ભજન પરાયણ જીવન પસાર કરવું જોઈએ. પ્રિયવ્રત રાજાને થયું છે કે ક્યાં સુધી સંસાર, 11 અર્બુદ વર્ષ સુધી રાજ્ય ભોગવું, ઇન્દ્રિયોને ક્યાં સુધી વિષયની અંદર
લોલુપ રાખીશ. અરે હું તો સ્ત્રીનો ક્રીડા મૃગ બની ગયો છું. એણે તો મને નચાવી છે, માકડાની જેમ મને નચાવ્યો. ધિક્કાર છે મને, ધિક્કાર. આજ બધાયની સ્થિતિ છે. સ્ત્રીમાં આસક્ત છે ને એના કારણે એ નચાવે એમ બધાય નાચે છે. તુલસીદાસજીએ કીધું, નારી વિબસ નર સકલ ગોસાઈ, નાચ જુનર મરકટ કી નાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ એમ લખ્યું તુલસીદાસજીએ. તો આ સમગ્ર બધા જ પુરુષો સ્ત્રીને આધીન છે. એ નચાવે એમ નાચે છે. કોઈને પસ્તાવો થતો નથી, કોઈને એમાં દુઃખ દેખાતું નથી. અરે કોઈને વૈરાગ્ય થતો નથી. દુનિયાનું આજ રૂટીન છે બધું. એકવાર રાજા ભોજ અને કવિ કાલિદાસ, આ બંનેના ધર્મપત્નીઓ, ભોજના રાણી અને કાલિદાસના પત્ની, બંનેને એવો વિચાર થયો એક હારે એક જ દિવસ. ભોજ રાજાના પત્નીને એવો વિચાર થયો કે આજે મારા પતિ પાસે કહેતા રાજા પાસે મારું ધાર્યું હું કરાવીશ. આ બાજુ કાલિદાસની પત્નીને એમ થયું. કાલિદાસજી ઘેરે આવ્યા, ઘરનું બારણું ખટખટાયું, દરવાજો ખોલ્યો. કાલિદાસજી અંદર પ્રવેશ્યા એટલે તરત એના પત્નીએ કીધું કે આજ તમે મારી એક ઈચ્છા પૂર્ણ કરો. તો કે અત્યાર સુધી બધી જ પૂરી કરી છે, હવે એક હાટું હું બાકી રાખું. કાલિદાસની પત્ની એવું કીધું કે મેં તમને ક્યારેય મુંડન કરેલું હોય એવા તમારા દર્શન ક્યારેય નથી કર્યા, મારે એવા દર્શન કરવા છે, માટે તમે આજને આજ મુંડન કરાવો. આવું કીધું. કાલિદાસજીએ કીધું વાંધો નહીં ભાઈ, હવે કહે તો કરાવવું જ પડે. શું કેવું તમારું? મુંડન કરાવ્યું. આ બાજુ રાજા ભોજની પત્ની, સાંજનો સમય થયો, રાજા ભોજ પોતાના શયનખંડની અંદર આવ્યા. ભોજની પત્નીએ કીધું, રાણીએ કીધું કે રાજાજી મારી એક વિનંતી છે હો, આજ હું કહું એમ તમારે કરવું પડશે. રાજા કે અત્યાર લગી તમે કીધું એમ જ કર્યું છે, કેદી નથી કર્યું. જો તમે મારામાં બહુ હેત રાખતા હોવ, મારામાં બહુ પ્રેમ રાખતા હોવ, તો આજ મારે ઘોડે ચડવાનો વિચાર છે, પણ આ ઓરડાની અંદર જ. માટે તમે 4 પગે આમ વાંકા થાવ, ઘોડો બનો અને હું તમારી ઉપર બેહું અને આમ મારું ને તમારે આખા ઓરડાની અંદર આંટા મારવાના. રાજા ભોજ કે મંજૂર છે, બારણા બંધ છે, કોઈ દેખાતું છે નહીં, કોઈ જોઈ એવું છે નહીં. રાજા ભોજ વાંકા વેળા રાણી ઉપર બેઠા આખા ઓરડાની અંદર. સવાર પડ્યું, રાજ દરબાર ભરાણો, કચેરી ભરાણી અને કાલિદાસજી આવ્યા, પણ માથે મુંડન. અને રાજા ભોજે કીધું, કાલિદાસ કવિશ્રેષ્ઠ કિમતે પર્વણિ મુંડનમ. હે કાલિદાસ, તમે તો મોટા કવિરાજ છો, કવિશ્રેષ્ઠ છો. આજે કોઈ પર્વનો દિવસ નથી, આજે કોઈ ઉત્સવનો દિવસ નથી, અને આ તમે કયા પર્વના દિવસે વળી આ મુંડન કરાવીને આવ્યા? ત્યારે કાલિદાસ બધું જાણતા હતા અને શીઘ્ર કવિ કાલિદાસે સંસ્કૃતમાં જવાબ આપ્યો, અનશ્વા યત્ર તાડ્યંતે તેન પર્વણિ મુંડનમ. કાલિદાસે કીધું કે ઘોડો ન હોવા છતાંય ઘોડો બની અને જેને પત્નીને માથે બેહાડીને ચાબુક ખાધી એ પર્વના દિવસે મેં મુંડન કરાયું છે. તેને પર્વણિ મુંડનમ. રાજા ભોજ કે હવે આગળ બહુ ન બોલતા, કોઈ જાણતું નથી એટલું સારું છે. નારી બિબસ નર સકલ ગુસાઈ. પ્રિયવ્રત કહે છે કે આ સ્ત્રીએ તો મને માકડાની જેમ નચાવ્યો છે. હવે આનાથી મારે મુક્ત થવું પડશે. ધિક્કાર છે મને કે હું મોટો ભક્ત હતો અને ક્યાં રાજમાં બંધાણો, ક્યાં એક સ્ત્રીમાં બંધાણો. પશ્ચાતાપ થયો છે.
વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પસ્તાવો કરી વિવેકી બની જે કાંઈ પણ રાજ્ય હતું એ બધું જ રાજ પોતાના દીકરાઓને વહેંચી રાજ રાણીનો પણ ત્યાગ કર્યો છે અને હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી અને ભગવાનનું ચિંતન કર્યું છે. નારદજીએ માર્ગ બતાવેલો હતો એ માર્ગનું અનુસરણ કરવા લાગ્યા છે. પૂર્વે એકવાર નારદજીનો સંગ થયો હતો ત્યારે આજ એ શબ્દો કામ લાગ્યા. કહેવાનું એ કે સાધુનો સમાગમ ગમે ત્યારે કર્યો હોય એ અંતે કામ લાગે ને લાગે જ છે. આવી કથા વાર્તાઓ આપણે સાંભળી હોય એના શબ્દો હૃદયમાં પડ્યા હોય ને એ ખરે ટાણે આપણને અસર કરે, કામ લાગે. એટલે સંતો કહેતા મોટા મોટા પુરુષોના વચનની હારો કરી રાખવી. એ શબ્દો આપણને પાછા વાળે. જ્યારે કંઈ એવા દેશકાળ વિપરીત આવે, કોઈ વિષયનો યોગ થાય ત્યારે આપણને એ શબ્દો આડા આવીને ઊભા રહે છે, આપણી રક્ષા કરે છે વિષયો થકી. લોઢું હોય ને લોઢું, એને પારસમણીનો સ્પર્શ થઈ જાય તો એને સુવર્ણ બનાવી દે. આ સંતના સમાગમની તાકાત છે. પણ એની માટે લોઢું થવું પડે. લોઢું હોય એને સોનું કરે, પથરાને કરે નહીં. એટલે આપણે આગળ વધવું પડે, પગલાં માંડવા પડે. સંતનો સંગ ક્યારેય નિષ્ફળ જતો નથી. પૂર્વે નાની અવસ્થાની અંદર નારદજીનો સંગ કર્યો હતો. આજ સુધી એના શબ્દો હૃદયની અંદર સચવાયેલા હતા અને અંતે વૈરાગ્ય જાગ્યો, પસ્તાવો થયો છે. સાધુને સંગની અંદર જે રહે છે એનું સારું થાય છે. એટલે કોઈ ગાયું છે, સંતન કે સંગ લાગ રે તેરી अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, अच्छी बनेगी तेरी किस्मत भी बदलेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. સાચા સાધુનો મન કર્મ વચને કરીને સંગ કર્યો હશે તો આપણું સારું થશે. હા, ભાગ હોય ને એ ભાગ પણ બદલાઈ જાય. ગમે એવું કઠણ પ્રારબ્ધ હોય, સાધુનો રાજીપો પ્રાપ્ત થાય તો એ પ્રારબ્ધ પણ ફેરવી નાખે છે. એવી સંતના આશીર્વાદની અંદર તાકાત છે. મોટા પુરુષોના વચનમાં સામર્થ્ય છે. અખંડ પરમાત્માને ધારી રહેલા એવા કોઈ સત્પુરુષ, એનો આશરો થઈ જાય, એનો સંગ થઈ જાય, ઘડી બે ઘડીનો સંગ. હા, બહુ જાજો સંગ નહીં. તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ, આધી ઘડી આધી મેં પુનિયાદ. કરોડો કરોડો અપરાધ, દોષો, સ્વભાવો નાશ પામી જાય, જીવ શુદ્ધ બની જાય છે. પ્રિયવ્રત રાજાનું મન રાજમાંથી ઉખડ્યું અને નારદજીના માર્ગનું અનુસરણ કર્યું છે. પરમાત્માનું અખંડ આરાધન કરવા લાગ્યા છે. અને રાજા પ્રિયવ્રત વિશે એક લોકોક્તિ બહુ પ્રસિદ્ધ છે કે પ્રિયવ્રત રાજાએ આ પૃથ્વી ઉપર આવી અને જે કાર્ય કર્યું છે એ આજ સુધી કોઈ કરી શકે નહીં, એવું કાર્ય રાજા પ્રિયવ્રતે કર્યું છે. પ્રિયવ્રત કૃતમ કર્મ કોનું કુર્યાદ વિનેશ્વર, પ્રિયવ્રત કૃતમ કર્મ કોનું કુર્યાદ વિનેશ્વર, પ્રિયવ્રત કૃતમ કર્મ કોનું કુર્યાદ વિનેશ્વર, પ્રિયવ્રત કૃતમ કર્મ કોનું કુર્યાદ વિનેશ્વરમ, યોને મિનિમ નરે કરો, યોને મિનિમ નૈર કરો, યોને મિનિમ નૈર કરો, યોને મિનિમ નૈર કરો, છાય
छायां सप्तवारिधे छायां सप्तवारिधे प्रियव्रतकृतं कर्म को नु कुर्याद्विनेश्वर प्रियव्रतकृतं कर्म को नु कुर्याद्विनेश्वर भूसंस्थानं कृतं येन सरिद्गिरिवनादिभिः भूसंस्थानं कृतं येन सरिद्गिरिवनादिभिः सीमा च भूतनिर्वृत्यै सीमा च भूतनिर्वृत्यै सीमा च भूतनिर्वृत्यै सीमा च भूतनिर्वृत्यै द्वीपे द्वीपे विभागशः द्वीपे द्वीपे विभागशः भूसंस्थानं कृतं येन सरिद्गिरिवनादिभिः भूसंस्थानं कृतं येन પ્રિયવ્રતે આટલું કાર્ય પૃથ્વી ઉપર કર્યું ત્યારે વ્યાસ ભગવાને એના કેવા અદ્ભુત ગુણો લખ્યા છે. એમ લખ્યું, પ્રિયવ્રત કૃતમ કર્મ કોનું કુર્યાદ વિનેશ્વરમ. પ્રિયવ્રતે જે કર્યું એ ઈશ્વર વિના બીજું કોણ કરી શકે? કહેતા આવી સામર્થ્ય તો એક ભગવાનમાં જ હોય, એ વિના બીજું કોઈ ન કરી શકે. પ્રિયવ્રતની અંદર ભગવાનની સામર્થ્ય આવી. પોતાના રથના ચક્રો દ્વારા 7 સમુદ્રો કર્યા, રાત્રિના અંધકારને જેણે નષ્ટ કર્યો, આવું ગહન કાર્ય એમણે કર્યું. અને સમુદ્ર તો બનાવ્યા, પણ પ્રાણીઓના વસવાટ માટે, એમને રહેવા માટે 7 દ્વીપો બનાવી અને એમાં બધી જ પ્રકારની સુવિધાઓ કરી આપી. પૃથ્વીના વિભાગ કર્યા, દરેક દ્વીપની અંદર નદીઓ, પર્વતો વગેરેની હદ નક્કી કરી. આવા પ્રિયવ્રત રાજા એ નારદજીના શિષ્ય હતા, પોતે પ્રેમી ભક્ત હતા. રાજનું આવું સરસ મજાનું કાર્ય તો કર્યું, પણ સાથે સાથે ભક્ત પણ બહુ મોટા હતા. આ એક મોટામાં મોટો ગુણ છે. જ્યાં સુધી ભક્તપણું નથી આવતું ત્યાં સુધી બીજી તમામ કળાઓ, બીજી તમામ આવડતો હોય એ શૂન્ય સરીખી છે. અને ભક્તપણું જ્યારે આવે ત્યારે તમામ કળાઓ પણ એનાથી શોભી ઉઠે છે. માટે આ ગુણ અવશ્ય શીખવો, પરમાત્માની આરાધના કરવી. એમણે પાતાળ, દેવ અને મૃત્યુલોક તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યોને તો નરક તુલ્ય માનેલા હતા. જે કાંઈ પણ સામર્થ્યો, ઐશ્વર્યો, સિદ્ધિઓ એને પોતે ન્યૂન માનતા હતા, ભક્તિને જ શ્રેષ્ઠ માનતા હતા. આવા પ્રિયવ્રત રાજા ભગવાનના મહાન ભક્ત હતા. એમનું નામ આ ભાગવતની અંદર લખાયું. વ્યાસ ભગવાને એના ગુણ ગાયા. દુનિયાની અંદર અમુક અમુક રાજાઓ વાલા ભક્તજનો એવા થયા છે, જેના નામ આજે પણ ઇતિહાસના ચોપડે અમર છે. એણે પોતાના કાર્યો એવા કર્યા, એ કાર્યો કરી અને પ્રજાના દિલ એ રાજાઓએ જીતી લીધા હતા. આજ પણ એમના વખાણ થાય. ભાવનગરની અંદર જાઓ, કૃષ્ણકુમાર સિંહજીનું નામ બધાયના મુખે લેવાય. એવા એ રાજા થયા, ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી રાજા. ગમે એવો દીન દુખ્યો આવ્યો હોય, ગરીબ આવ્યો હોય, એ ક્યારેય એના રાજમાંથી, દરબારમાંથી પાછો ન જાય. કૃષ્ણકુમાર સિંહજી રાજાનો નિયમ હતો, રાજની અંદરથી કોઈ પણ વસ્તુની, કોઈ પણ વ્યક્તિના ઘરેથી કાંઈ પણ ચોરી થઈ હોય તો એને વસ્તુ 2 જ દિવસની અંદર પાછી અપાવી દેવી. ચોરને પકડી અને વસ્તુ પાછી અપાવી દે. અને કદાચ ચોર ન મળે, વસ્તુ પાછી ન મળે, તો એના જેટલા રૂપિયા થતા હોય રાજ તરફથી એને રૂપિયા આપવામાં આવતા. આવો નિયમ કૃષ્ણકુમાર સિંહજીનો. કોઈ દુઃખી નહોતો.
પ્રજા પણ સુખી થાય. આવા રાજાઓ, એક ગોંડલના ભગવતસિંહજી બાપુ એ એવા રાજા થયા અને એનું નામ તો ગુણાતીતાનંદ સ્વામીએ પાડ્યું હતું. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી થયા હતા ભગવતસિંહજી મહારાજ. એ ગોંડલ નરેશ, એમણે પણ એવા અદ્ભુત અદ્ભુત આજ નગરપાલિકાની જે આપણને વ્યવસ્થા દેખાય છે ને, એ નગરપાલિકાની શરૂઆત આ ભગવતસિંહજી મહારાજે કરી હતી ગોંડલમાં. આવા રાજાઓ અમુક અમુક જે કાર્યો પોતાના જીવનકાળ દરમિયાન કર્યા છે, આજ પણ લોકો એને યાદ કરે છે. પ્રિયવ્રત રાજાએ પણ એવું અદ્ભુત કાર્ય કર્યું, ભાગવતમાં એનું નામ લખાણું અને ભગવાનનું ભજન કરી અને પરમાત્માને પામ્યા. પ્રહલાદ પ્રિયવ્રત સમહી આજ નૃપ નહીં. આવા રાજા તો અત્યાર સુધી કોઈ નથી થયા એમ કીધું. હરી ભજી હરિધામ ગયે સબ જગ જાનત સોઈ. આખું જગત જાણે કે એણે ભગવાનની આરાધના કરી અને અંતે ભગવાનને પામી ગયા. આ છે ભગવાનના આશરાની મહત્તા. કાર્ય ગમે એટલા કરીએ, વ્યવહાર ગમે એટલો કરીએ, વાલા ભક્તજનો ઈશ્વરનો આશરો ક્યારેય છોડવો નહીં. આપણી મહત્તા ઈશ્વરના આશરાને લઈને છે, ભગવાનને લઈને છે. સત્સંગનું મુખ્યપણું બતાવ્યું છે. ત્યારબાદ અગ્નિદ્ર રાજાની કથા આવે છે. પ્રિયવ્રત રાજા તો તપસ્યામાં મગ્ન થયા અને જંબુદ્વીપનું જે રાજ હતું એના મોટા દીકરા અગ્નિદ્ર કરતા હતા. પ્રિયવ્રતના દીકરા જંબુદ્વીપની પ્રજાનું પાલન કરવા લાગ્યા છે. પુત્ર ન હતો એટલે પુત્ર કામનાની ઈચ્છાથી મંદરાચળના પર્વતમાં ગયા અને ત્યાં તપ કરવા લાગ્યા છે. બ્રહ્માજીની આરાધના કરી એટલે બ્રહ્માજીએ પૂર્વચિત્તી નામની અપ્સરા મોકલી છે. વનની અંદર મંદરાચળની પહાડીમાં તે વિહાર કરવા લાગી. અગ્નિદ્રને જોઈ અને પોતાના હાવભાવ દેખાડવા લાગી છે. અગ્નિદ્રે તેને જોઈ અને મીઠી વાણી બોલ્યા. પૂર્વચિત્તીએ સાંભળી અને પ્રસન્ન થઈ અને બંને એકબીજામાં પછી મોહિત થયા છે અને જંબુદ્વીપના અગ્નિદ્ર સાથે આ પૂર્વચિત્તી અપ્સરાએ હજારો વર્ષો સુધી ત્યાં ભોગ ભોગવ્યા છે. સ્વર્ગ અને પૃથ્વીના ભોગ ભોગવતી રહી. આવા રાજા અગ્નિદ્ર થયા. બહુ વિષયી જીવ હતા પોતે અને એની કથા આ ભાગવતની અંદર લખાણી છે. અગ્નિઘ્રને દીર્ઘતમા વળી ઇન્દ્રાદિ સુરયસુર. અગ્નિઘ્રને દીર્ઘતમા વળી ઇન્દ્રાદિ સુરયસુર. અજિત ઇન્દ્રિય થયા રહ્યા તેણે દુઃખી ભરપૂર. અજિત ઇન્દ્રિય થયા રહ્યા તેણે દુઃખી ભરપૂર. વિષય સારું વિકળ થયા કર્યા ના કાજ. વિષય સારું વિકળ થયા કર્યા ના કાજ. મેણું માથે રહી ગયો કહો કિયાં રહી લાજ. 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 આ અગ્નિદ્ર રાજા પોતે ગયા હતા તપ કરવા માટે. બ્રહ્માજીની ઉપાસના કરીને બ્રહ્માજી અપ્સરા મોકલી. એ અપ્સરામાં એવા મોહિત થયા હજારો વર્ષો સુધી એની સાથે ભોગ ભોગ્યો. એના કારણે પોતાના ચારિત્ર્યનું અધઃપતન થયું છે. વિષય માટે પોતે વિકળ થયા, તપનો પણ ભંગ કર્યો છે. આ બહુ સમજવા જેવી કથા છે. વિષયના વાયરા વાતા હોય એની અંદર ભગવાનના ભક્તે ક્યારેય લેવાવું નહીં. જગતની અંદર બહાર તમે જાઓ, આ બધા કાંટા વાગે છે.
કામનો, સ્વાદનો, રૂપનો, આ બધાય કાંટાઓ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, બજારની અંદર તો કાંટા છે, એ કાંટા બહુ વાગે. એ કાંટા તો કદાચ નરેણીએ કરીને કાઢી શકાય, કે કંઈક બીજું સાધન હોય એને કરીને કાંટા નીકળી જાય. પણ આ જે જગતના કાંટા છે એ કાંટા કાઢવા બહુ મુશ્કેલ છે. હરિભક્તોએ કીધું કે સ્વામી, અમે તો આખી બજાર વાળી અને સાફ કરીએ છીએ, એક કાંકરો પણ રહેવા દેતા નથી, કાંટોય છે નહીં, આ કાંટા એમાં વાગે ક્યાંથી? ગુણાતીતાનંદ સ્વામી કહે, એ બોરડીના કાંટાની વાત નથી, એ બજારના કાંટા એટલે એ વિષયના કાંટા છે. રૂપનો કાંટો, સ્વાદનો કાંટો, સ્નેહનો કાંટો, આ બધા કાંટા એકવાર વાગી જાય ને પછી નીકળતા બહુ વાર લાગી જાય. માટે ધ્યાન રાખવું, રૂપની અંદર લોભાવું નહીં, ગુણની અંદર લોભાવું. ગુણે કરીને માણસની મહાનતા છે, રૂપે કરીને નથી. કંડુ ઋષિ જેવા કંડુ ઋષિ બહુ મહાન એક ઋષિ થયા. ધ્યાનમાં બેઠા હતા, સાધના કરતા હતા, ભગવાન ભજતા હતા, અને ધ્યાનમાં વિઘ્ન પાડવા માટે એક અપ્સરા આવી, પ્રમલોચના નામની અપ્સરા છે. અપ્સરા આવી અને ઋષિની સેવા કરવા લાગી, આશ્રમની સેવા કરવા લાગે. ઋષિ ધ્યાનમાંથી જાગે અને જોવે તો આ સેવા બધી કોણ કરે છે? અપ્સરા સામે આવી. અપ્સરાની અંદર પોતે મુગ્ધ થયા છે, અને કંડુ ઋષિ પોતાનું ધ્યાન ભૂલ્યા, સાધના ભૂલ્યા, ભગવાનની આરાધના ભૂલ્યા, અને અપ્સરાની અંદર મોહિત થયા, અને 1000 વર્ષ સુધી પોતે આહનિક ભૂલી અને વિષય ભોગવ્યા છે. પોતે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયા છે. એટલા બધા એમાં રથ હતા, 1000 વર્ષ વીતી ગયા તો પણ એમને ખબર ન રહી કે આટલો સમય પસાર થઈ ગયો. અને સંધ્યાનો સમય થયો ત્યારે ઋષિને અચાનક યાદ આવી ગયું કે મારે તો સંધ્યા વંદન કરવાનું છે, મારે ભગવાનની વંદના કરવી છે, એટલે હું પૂજા કરવા માટે જાઉં છું. આમ અપ્સરાને કીધું ત્યારે ઓલી અપ્સરા કહે કે આટલા વર્ષો સુધી સંધ્યા ન કરીને હવે હું સંધ્યા કરશો? ઋષિ કહે કે હું તો હજી સવારે જ તને મળ્યો અને સાંજે સંધ્યા કરું છું. અપ્સરા કહે સવાર નહીં, 1000 વર્ષ થઈ ગયા. જાગો, હવે જાગો. 1000 વર્ષ સુધી ભોગવ્યા છતાંય ખબર રહી નહીં, અને પછી પસ્તાવો થયો. પછી જાગૃત પોતે થયા, પછી અંતરદ્રષ્ટિ થઈ અને પાછા વળ્યા છે. પણ કહેવાનું એ કે આવી રીતે વિષયની અંદર આટલા વર્ષો નીકળી જાય, માણસને ખબર રહેતી નથી. પણ આ ઋષિઓની કથા તો આપણને પ્રેરણા આપે કે એ ગમે ત્યારે પાછા વળ્યા. એકવાર તો જાગૃત થયા, પણ આજનો માણસ પાછો વળતો નથી. એમાંથી વૃત્તિ પોતે પાછી વાળતો નથી. ભોગવવામાં જિંદગી પૂરી કરી નાખે છે, અને ભોગાન ભોગતા વયમેવ ભોગતા. આપણે ભોગો નથી ભોગવતા, ભોગવતા એ ભોગવો આપણને ભોગવી નાખે છે, અને આયુષ્ય ખતમ થઈ જાય છે, કાળ આવી જાય છે. માટે બહુ સાવધાન રહેવું જોઈએ. જેની અંદર આસક્ત થઈએ છીએ દેહ છે, શરીર છે, અને શરીર તો કેવું છે? માંસ, લોહી, પરુ, હાડકા, વિષ્ટા, મળ, મૂત્ર આદિક અપવિત્ર વસ્તુની ભરેલી ભૂંડી કોથળી જેવું છે. એમાં માલ કાંઈ નથી. જે કાંઈ પણ દેખાય છે એ બહારનો આડંબર હોય છે, ચામડું મઢ્યું છે, બાકી અંદર તો અપવિત્ર વસ્તુ જ ભરી છે. આ શરીર એકવાર તમે ગમે એવું સ્વાદિષ્ટ વાનગી હોય, એકવાર મુખની અંદર મૂકો એટલે એ કેવું થઈ જાય? એસિડ થઈ જાય. એક પછી બહાર આવ્યું હોય ને એની જ સેકન્ડે ઉલટી થઈ જાય, સામું જોવું ગમે નહીં. 2 સેકન્ડ પહેલા આપણને એમાંથી સરસ સ્વાદ આવતો હોય, એનું એ જ પદાર્થને આ શરીર કેવું કરી નાખે છે. એ શરીરની અંદર આપણે પ્રીતિ રાખીએ છીએ, એમાં આસક્તિ રાખીએ છીએ. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત. આખું જગત
આમાં અવરાયેલું છે કનક અને કાંતા. તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. એમાંથી જે વિરક્ત થાય અને ભગવાન ભજે એ બે ભુજાવાળો ભગવાન કીધો છે. અગ્નિદ્ર રાજા અપ્સરામાં લેવાયા છે. વિષય સારું વલખા માર્યા, પોતાની સાધના ભૂલ્યા, રાજ ભૂલ્યા, પોતે પતનને પામ્યા છે. જોને અગ્નિદ્ર દીર્ઘ તમારે વિષય સારું વલખ્યા છે, એના વચન શોધી શાસ્ત્ર મારે સર્વે લઈને લખ્યા છે. આ શાસ્ત્રની અંદર આના વચનો લખાણા શું કામ? આપણને જગાડવા માટે આ કથા છે. આપણને જાગૃત બનાવવા માટે કે હે મનુષ્યો, તમે જાગો. ક્યાં સુધી આ વિષયની અંદર સૂતા રહેશો? ઇન્દ્રિયો છે એટલી બધી ઊંડી છે, એટલી બધી ઊંડી છે, અને પાણીથી ભરવા માંડો તો ભરાય નહીં. ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે નવ ભરાય. વિચાર કરો, હજારો વર્ષોથી, અરે જ્યારથી આ જીવ જન્મ લેતો આવ્યો છે ત્યારથી ભોગો જ ભોગવીએ છીએ, ભોગો જ ભોગવીએ છીએ. હજી સુધી તૃપ્તિ થઈ નથી, તો હવે શેની થાય? માટે મહારાજ કે હવે તો વિષયની ઈચ્છાઓ ઇન્દ્રિયોને પાછી વાળીને એમ કંટ્રોલ કરીને ભગવાન તરફ વાળવી, ભગવાન સન્મુખ કરવી. એક એક વિષયની અંદર એક એકનું પતન થાય છે. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગા, મીના, પંચભી હતઃ પંચભી રેવ. ભ્રમર કેવો બળવાન પોતે હોય, એક નાનું એવું એક ભમરો હોય, કઠણ જેવું લાકડું, એ લાકડાની અંદર પણ પોતે કાણું પાડી દે. પણ એ જ ભમરો જ્યારે સુગંધની અંદર આસક્ત બને છે, ગંધની અંદર, કમળમાં જ્યારે આસક્ત થાય, સાંજનો સમય થાય, કમળને બીડાવાનો સમય થાય, ભ્રમરને ઉડવાનું મન ન થાય. સુગંધ લઈ લઉં, સુગંધ લઈ લઉં. હા, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. ભમરો વિચાર કરે, હા, સાંજ પડીને હવે રાત્રિ થાહે, કમળ ભલે બીડાઈ જાતું, હું તો સુગંધ લઈશ. એ રાત થાહે અને પછી હવાર પડશે, સુપ્રભાત થશે, ભાસ્વાન ઉદેશ્યથી, સૂર્ય ઉદય થશે, અને પછી જ્યારે કમળ ખીલશે ને ત્યારે હું ઉડી જઈશ. આમ ભમરો વિચાર કરે. અને કમળની અંદર એવો આસક્ત થાય, કમળ બીડાઈ જાય રાત્રે. પણ એ જ ભમરો જે શક્તિશાળી છે, એક લાકડાની અંદર કાણું પાડવા માટે સમર્થ છે, પણ એ કોમળ એવા કમળના પત્રને તોડીને બહાર નીકળી શકતો નથી. આ આસક્તિ છે. અને પછી હાથી આવે અને કમળને તોડે, નીચે નાખે ને પોતાના પગ નીચે કચરી નાખે, અને હાથે હાથે ઓલો ભમરો પણ કચરાઈ જાય, એનું મૃત્યુ થઈ જાય છે. હા, હંત હંત નલિનીમ સમગજ ઉજ્જહાર. ગજ દ્વારા એનો નાશ થઈ જાય છે આસક્તિને કારણે. આવા તો એક એક વિષયની અંદર એક એકના મોત લખ્યા, અને પછી સાહિત્યકારે એવું લખ્યું કે એક એકમાં એક એકના મૃત્યુ છે, તો માણસ પાંચેયની અંદર આસક્ત થયો છે, એ માણસની શું હાલત થશે, એની શું દશા થશે. માટે ભોગોમાંથી પાછું વળી નિવૃત્તિ પરાયણ રહેવું. ભોગો આપણને સુખિયા નહીં કરે, સાંસારિક પદાર્થો આપણને સુખી નહીં રાખે. એ તો આજ છે ને કાલ નથી. શ્વો ભાવાહ મર્ત્યસ્ય યદંત કૈતત. ઇન્દ્રિયાણામ જરયંતી તેજ. ઇન્દ્રિયોનું તેજ પણ આવતીકાલે નાશ પામી જવાનું છે. જે દેહની અંદર આપણને આસક્તિ છે, એ દેહ પણ આવતીકાલે ક્ષીણ થઈ જશે. એક દિવસ રાખમાં રોળાઈ જશે આ મનખો. માટે એમાં આસક્તિ છોડી અને ભગવાનમાં કરવી, હરિનું ભજન કરવું, હરિમાં હેત કરવું, એ કર્તવ્ય મનુષ્યનું છે. આ અગ્નિદ્રની કથામાંથી આપણે સૌએ શીખવાનું છે. એકવાર અપ્સરામાં મોહિત થયા, હજારો વર્ષો નીકળી ગયા, ને એની કથા આમાં લખાણી છે, માણસને જગાડવા માટે. અગ્નિદ્રે પછી અપ્સરા થકી
નાભી કિમ પુરુષ હરિવર્ષ ઇલાવ્રત રમ્યક હિરણમય કુરુ ભદ્રાશ્વ અને કેતુમાલ આ 9 દીકરાઓ ઉત્પન્ન કર્યા છે. ત્યારબાદ અપ્સરા અગ્નિદ્રને છોડી અને પાછી બ્રહ્માજી પાસે જતી રહી. આ બાજુ અગ્નિદ્ર એકલો થઈ ગયો. રોજ રોજ ભોગ ભોગવે છતાં અતૃપ્ત રહે, અપ્સરાને યાદ કરે અને એમાં પોતે રત રહેતા રહેતા હજારો વર્ષ વીતી ગયા. ત્યારબાદ એ 9 જે દીકરાઓ હતા એ રાજાએ અગ્નિદ્ર રાજાએ જંબુદ્વીપના 9 વિભાગ કર્યા છે અને એક એક દીકરાને એક એક વિભાગનું રાજ સોંપી દીધું. જેવી રીતે પ્રિયવ્રત મહારાજે પૃથ્વીના 7 વિભાગ કર્યા અને એક એક દીકરાને 7 રાજ સોંપ્યા, એવી રીતે અગ્નિદ્રે પોતાના 9 દીકરાને જંબુદ્વીપના જ 9 ભાગ કરી અને રાજ સોંપ્યું છે. અને આવી રીતે ભોગમાં વૃત્તિ હોવાથી પ્રિયવ્રત અગ્નિદ્ર રાજા એનું મૃત્યુ આવ્યું અને મૃત્યુ થયા પછી પણ ભોગ લોકની અંદર ગયા છે, એની સારી ગતિ થઈ નથી. બ્રહ્મા આદિ કીટ પર્યંત વણ વૈરાગ્ય વિકળ થયા ત્યારે બીજાનું નવ બોલવું જે પશુવત પામર રહ્યા. વૈરાગ્ય વગર આ જીવનો ઉદ્ધાર થાય એમ નથી. વૈરાગ્ય વિના પરમાત્માના ધામ સુધી પણ પહોંચી શકાતું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, વૈરાગ વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ, નિષ્કુળાનંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. વિષયના ઘાવ રૂજાવા હોય તો વૈરાગનું પ્રાગટ્ય થવું બહુ જરૂરી છે. અને એ વૈરાગ આવી કથાઓ સાંભળવા થકી થાય છે. આ કથાનો એ જ હેતુ છે કે કંઈક માણસને જ્ઞાન થાય, સમજણ આવે અને મનુષ્ય પાછા વળે. અગ્નિદ્ર ભોગ લોકમાં ગયા છે. ત્યારબાદ પિતા પરલોક સિધાવી ગયા. નાભી વગેરે 9 ભાઈઓએ મેરુની 9 પુત્રીઓ સાથે લગ્ન કર્યા છે. નાભીને કોઈ સંતાન હતું નહીં. અગ્નિદ્રના પુત્ર નાભી હતા. એને એક દેશનું રાજ્ય હતું, કોઈ સંતાન ન હતું. તેથી તેમણે પત્ની મેરુ દેવી સાથે ભગવાનનું ભજન કર્યું છે. પુત્ર કામેષ્ટિ માટે યજ્ઞ કર્યો, શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરી. ત્યારે ભગવાને પોતાના ભક્તોનું અભિષ્ટ કાર્ય કરવા માટે મૂર્તિમાન સ્વરૂપ ધારણ કર્યું. યજ્ઞમાંથી પ્રગટ થયા અને ભગવાને પોતાના સ્વરૂપનું દર્શન આપ્યું છે. અતિ અદ્ભુત પરમાત્માની એ શોભા હતી. બ્રાહ્મણો ઋત્વિજોએ ત્યારે સ્તુતિ કરી છે કે હે પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અમે આપના ભક્તો છીએ અને તમે પૂજનીય છો, પણ અમે તમારી પૂજા કરવાની રીત જાણતા નથી. આવા હનમ ન જાનામી ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી. અમે એ રીત કાંઈ જાણતા નથી, કેવળ હાથ જોડી અને વંદન કરીએ છીએ. આપ તો પ્રકૃતિ પુરુષથી પણ પર છો, સાક્ષાત પરમેશ્વર છો. આપનું સ્વરૂપ તો એવું છે કે કોઈ મનુષ્ય એનું નિરૂપણ કરી શકે નહીં. આવા આપના બહુ મોટા ગુણ છો. હે પ્રભુ, અમે કામના માટે યજ્ઞ કર્યો છે. આપ તો સર્વશ્રેષ્ઠ છો. બોલાવ્યા વિના જેમ તત્વજ્ઞાની મનુષ્ય અજ્ઞાનીની પાસે પહોંચી જાય, એમ અમને અભિષ્ટ વસ્તુનું પ્રદાન કરવા માટે આજ અમારા યજ્ઞમાં તમે પ્રગટ થયા છો. હે પ્રભુ, આપના ગુણ સમુદાયનું ગાન પરમ મંગલમય છે. એનાથી અંતઃકરણના તમામ પાપ બળી જાય છે. ઋષિઓ ભગવાનની સ્તુતિ કરે છે. ખૂબ પ્રાર્થના કરી અને પછી છેલ્લે કીધું કે હે પ્રભુ, હજી એક અમારે કહેવું છે જે કહેવા યોગ્ય નથી, પણ છતાં અમે કહીએ છીએ કે અમે જે કાંઈ તમારી આરાધના કરીએ છીએ એ પુત્ર પ્રાપ્તિ માટે કરીએ છીએ. આપની માયાને કોઈ પાર પામી શકતું નથી. આપનો આશરો કરે એ જ માયાને તરી શકે છે. આપ તો સમદર્શી છો, અમને ક્ષમા કરો. આ કામનાથી અમે યજન કર્યું હતું ત્યારે પરમાત્માએ રાજી થઈ અને કીધું છે કે તમે સત્યવાદી છો, મહાત્મા છો. દુર્લભ એવું વરદાન તમે માગ્યું છે. મેરુદેવી નાભી રાજાએ કીધું છે, પુત્ર કામનાની ઈચ્છા તો છે, પણ પ્રભુ તમારા જેવો પુત્ર થાય એવું વરદાન મને આપો.
ભગવાને કીધું મારા જેવો તો હું જ છું, બીજો કોણ છે? રાજર્ષિ તમે કીધું કે મારા જેવો પુત્ર થાય, હું તો અદ્વિતીય છું, મારા જેવું બીજું કોઈ નથી. બ્રાહ્મણનું વચન મિથ્યા ન થવું જોઈએ, કારણ કે બ્રાહ્મણ તો મારું મુખ છે. માટે જાઓ, હું તમને વરદાન આપું છું કે હું જ તમારે ત્યાં અવતાર ધારણ કરીને પધારીશ. આમ કહીને ભગવાન અંતર્ધાન થયા છે. ત્યારબાદ સમય જતા પરમાત્મા નાભીનું પ્રિય કાર્ય કરવા માટે તેમના રાણીવાસમાં મેરુ દેવી થકી શ્રી વિગ્રહથી પોતે પ્રગટ થયા છે. અને એ પરમાત્મા એટલે ઋષભદેવ ભગવાનનો અવતાર થયો. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આ ભગવાનનો અવતાર છે. હિન્દુ શાસ્ત્રોની અંદર ભગવાનનો અવતાર માનવામાં આવે છે. એવી જ રીતે જૈન ધર્મની અંદર પણ ઋષભદેવને આદિ તીર્થંકર માનવામાં આવે છે. જૈન ધર્મની શરૂઆત આ ઋષભદેવ ભગવાનના આચરણથી થઈ છે. એટલે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનને તેઓ માને છે. ઋષભદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું. એમના અંગો જન્મથી જ ચિહ્નથી યુક્ત હતા. શરીરમાં અનેક પ્રકારના ચિહ્ન હતા. સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે અનેક ચિહ્નો શરીરની અંદર હતા. શાંતિ, વૈરાગ્ય, સમતા, ઐશ્વર્ય વગેરે વિભૂતિઓનો પ્રભાવ વધતો જતો હતો. બધા જ લોકો, મંત્રીઓ, બ્રાહ્મણો એમને અભિલાષા થવા લાગી કે આ ઋષભદેવજી મોટા થાય અને પૃથ્વીનું શાસન ઋષભદેવજી કરે. આવી બધાની ઈચ્છા થઈ. ધીરે ધીરે મોટા થયા છે અને એવી કીર્તિને એવું બળ છે. એકવાર સ્વર્ગના રાજા ઇન્દ્રએ ઋષભદેવ ઉપર ઈર્ષા કરીને વરસાદ નો વરસાયો. ઇન્દ્રને હું થયું છે ઈર્ષાવાન, આપણે વરસાદ નથી વરસાવો, કારણ કે ઋષભદેવની ગણના ત્રિલોકની અંદર થતી હતી. આવા પોતે હતા, એવા ગુણવાન હતા. ઇન્દ્રને ઈર્ષા આવી કે હવે સામર્થ્ય બતાવી દઈ, આપણે વરસાદ કરવો નથી. ત્યારે ભગવાન ઋષભદેવ ઇન્દ્રની મૂર્ખતા ઉપર હસીને પોતાના યોગ માયાના પ્રભાવથી આખા અજનાભ ખંડમાં વરસાદ વરસાયો છે. ખૂબ ત્યારે પાણી થયું અને એ ખંડનું નામ શું હતું? અજનાભ ખંડ. મહારાજ નાભી તો બહુ આનંદિત થઈ ગયા કે મારો દીકરો આવો સમર્થ થયો છે. પોતે જાતે વૃષ્ટિ વરસાવી શકે. પ્રજા પણ એનાથી ખૂબ આનંદિત હતી. સારો પુત્ર પ્રાપ્ત થતા પોતે સુખ અનુભવવા લાગ્યા છે. અને નાભી રાજાએ જોયું છે કે બધી જ પ્રજા ઋષભને પ્રેમ કરે છે, માટે તેનો રાજ્યાભિષેક કરી દઉં. અને પછી બ્રાહ્મણને બોલાવી અને ઋષભદેવ પર ભગવાનનો અજનાભ ખંડમાં રાજ્યાભિષેક કર્યો છે. અને ત્યારબાદ અજનાભ ખંડના રાજા ઋષભદેવ ભગવાન થયા છે. નાભી અને મેરુ દેવી એ બંને બદ્રિકાશ્રમમાં ગયા. ભગવાનની આરાધના કરતા કરતા બ્રહ્મલીન થયા છે. અને હવે વાલા ભક્તજનો, આ ઋષભદેવ ભગવાનનું ચરિત્ર બહુ અદ્ભુત છે. એમણે જે આચરણ કર્યું છે, એણે જે પોતાના દીકરાઓને ઉપદેશ આપ્યો છે, એક પિતાએ પોતાના પુત્રને શું શિખામણ આપવી જોઈએ, એ બધી વાત ઋષભદેવ ભગવાનના ચરિત્રમાંથી ખૂબ જાણવા અને સમજવા જેવી છે. પણ એ કથા આપણે આવતીકાલે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.